સ્વપ્નોની નવી દિશા। મહેશભાઈ ખેતરના શેઢે બેઠા હતા। તેમનું મન ચિંતામાં હતું। ગામની ધરતી શાંતિ આપે, પણ બાળકોના સપનાની વાતો મનમાં ઘૂમતી હતી। જીયાને મોટા વૈજ્ઞાનિક બનવું હતું અને વિરાજને નવી નવી રમતો શીખવી હતી। હેતલબેન પાસે આવ્યા। તેમણે મહેશભાઈના ખભા પર હાથ મૂક્યો। બાળકોની વાત સાચી, પણ ગામના વહાલનો પણ હિસાબ છે। જીયા અને વિરાજને પૂછીએ, શું જોઈએ છે? વિરાજ દૂર ગાયના વાછરડા સાથે રમત કરી રહ્યો હતો અને જીયા પુસ્તક વાંચતી હતી। રાત્રે બધા ભેગા થયા। મહેશભાઈએ પૂછ્યું, તમારે મોટા થઈને શું બનવું છે? જીયાની આંખોમાં ચમક આવી। મારે શહેરમાં જઈને મોટી સ્કૂલમાં ભણવું છે, જ્યાં આકાશ અને તારાઓ વિશે બધું શીખવાડે। વિરાજ બોલ્યો, મારે તો બસ મોટા બગીચામાં દોડવું છે। હેતલબેન હસી પડ્યા। પછી શાંતિથી મહેશભાઈને કહ્યું, ચાલો આપણે આપણા મૂળિયાને મજબૂત રાખીએ, પણ પાંખોને ઉડવા દઈએ। શહેરની નવી શરૂઆતનો ડર નહીં, પણ ઉત્સાહ રાખીએ। નિર્ણય લેવાઈ ગયો। બીજા દિવસે સવારે ગામના બધા વડીલો અને મિત્રો તેમને વિદાય આપવા આવ્યા। મહેશભાઈએ ખેતરની માટી માથે લગાવી। હેતલબેને જીયા અને વિરાજને ગળે લગાવ્યા। આ ઘર હંમેશા આપણું છે, આપણે બસ નવું સાહસ કરવા જઈએ છીએ। તેમની નાની ગાડી નવા શહેર તરફ ચાલી નીકળી। જીયા ગાડીની બારીમાંથી ઝડપથી બદલાતા દ્રશ્યો જોતી હતી। વિરાજ તેના મનપસંદ રમકડા સાથે નવી જગ્યાની વાતો કરતો હતો, જે તેને શહેરમાં મળશે। શહેરમાં પહોંચ્યા। ઊંચી ઇમારતો, અવાજ અને ઝડપ, બધું જ ગામ કરતાં અલગ હતું। મહેશભાઈના મનમાં થોડો ગભરાટ થયો, પણ હેતલબેનના ચહેરા પર મક્કમ સ્મિત હતું। તેમણે કહ્યું, નવી શરૂઆત થોડી મોટી અને તેજ હોય છે, પણ દિલથી આપણે એ જ છીએ। બીજા દિવસે જીયા તેની નવી મોટી સ્કૂલમાં ગઈ। લેબમાં તારાઓનો નકશો જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ। તેને તરત જ એક નવી મિત્ર મળી, જેનું નામ ધ્રુવી હતું। જીયાનું સપનું હવે સાચું પડવાની શરૂઆત થઈ ગયું હતું। વિરાજને સ્કૂલ પછી એક મોટો બગીચો મળ્યો। તે ત્યાં મન ભરીને દોડ્યો અને નવા મિત્રો બનાવ્યા। મહેશભાઈને પણ ખેતીના પ્રોજેક્ટ પર કામ કરવાની નવી નોકરી મળી। તેઓ સમજી ગયા, બદલાવ હંમેશા સારો હોય છે। સાંજે આખો પરિવાર નવા ઘરના ટેરેસ પર બેઠો હતો। શહેરની લાઇટો તારાઓ જેવી ચમકતી હતી। મહેશભાઈએ હેતલબેનને કહ્યું, આપણા ગામનો વહાલ આપણે અહીં લાવ્યા છીએ। હેતલબેને હસીને માથું હલાવ્યું। જીયા અને વિરાજ ખુશીથી સપના જોતા હતા।